હેલો ફ્રેન્ડ્સ, અગાઉ પણ એસીપીસી દ્વારા એલિજિબિલિટી ક્રાઇટેરિયા અને કયા વિદ્યાર્થીઓને કયા પ્રકારની બેઠકો ઉપલબ્ધ છે એ બાબતનો વિડીયો મૂકી દેવામાં આવ્યો છે. હવે આપના બોર્ડના રિઝલ્ટ આપની પાસે ઉપલબ્ધ છે અને તમારો પ્રોવિઝનલ મેરિટ રેન્ક હવે આપને આપવામાં આવશે. તો હવે એના બોર્ડના રિઝલ્ટ ઉપરથી એઆઈસીટીના ક્રાઇટેરિયા પ્રમાણે તમને એન્જિનિયરિંગની વિવિધ બ્રાન્ચીસ ઓફર કરવામાં આવે છે. તો કયા વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ હોય તો એમને કઈ કઈ બ્રાન્ચ ઉપલબ્ધ થાય એ બાબતની વિગતો આપણે આજે જોઈએ. એઆઈસીટીના ક્રાઇટેરિયા પ્રમાણે જે વિદ્યાર્થીઓને ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં થિયરી અથવા તો થિયરી અને પ્રેક્ટિકલ સાથે જો એ ઓપન કેટેગરીમાં હોય તો તેના 45% થતા હોય અને જો રિઝર્વ કેટેગરી એટલે કે એસસીબીસી, એસસી કે એસટીમાં આવે, ઈડબ્લ્યુએસમાં આવે તો એના 40% થતા હોય તો આ વિદ્યાર્થીઓનું એલિજિબલ ગ્રુપ પીસીએમ એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ કહેવાય છે. આ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગની તમામ બ્રાન્ચ ઉપલબ્ધ કરવામાં આવે છે અને એ તમામ બ્રાન્ચમાં એમનો પ્રવેશ સુનિશ્ચિત કરી શકે છે. જે વિદ્યાર્થીઓને પીસીએમમાં 45% કે 40% ન થતા હોય એ વિદ્યાર્થીઓને ફિઝિક્સ અને મેથેમેટિક્સ એઝ અ કમ્પલસરી સબ્જેક્ટ એની સાથે કમ્પ્યુટર કે કોઈ બીજા વોકેશનલ કોર્सेस છે એના માર્ક્સ જોવામાં આવે છે અને આ વિષયો એટલે કે ફિઝિક્સ, મેથેમેટિક્સ, કમ્પ્યુટર કે કોઈ વોકેશનલ વિષયો સાથે જો તમારા 45% કે 40% થતા હોય તો એ વિદ્યાર્થીઓને કમ્પ્યુટર અને એની અલાઇડ બ્રાન્ચ જેમ કે આઈટી, આઈસીટી, ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ બધી બ્રાન્ચીસ ઉપલબ્ધ કરવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ અને એની અલાઇડ બ્રાન્ચીસ જેમ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અને રોબોટિક્સ ઓટોમેશન એવી બ્રાન્ચીસ આપવામાં આવે છે. ઈસી અને એની અલાઇડ બ્રાન્ચીસ કે જેમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન અને એ બાબતની બ્રાન્ચ આપવામાં આવે છે. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એટલે કે આઈસી અને તેની અલાઇડ બ્રાન્ચીસ આપવામાં આવે છે. તો જે પીએમસીઓ વિષયથી લાયક બને છે એ વિદ્યાર્થીઓને આ પ્રકારની બ્રાન્ચીસને આપવામાં આવે છે. એ વિદ્યાર્થીઓને મેકેનિકલ, એરોનોટિકલ, સિવિલ, ઓટોમોબાઈલ, કેમિકલ, ટેક્સટાઇલ, બાયોમેડિકલ એ પ્રકારની બ્રાન્ચીસ છે એના માટે લાયક રહેતા નથી કારણ કે એના માટે એઆઈસીટીના મુજબ પીસીએમમાં તમારા 45% કે રિઝર્વેશન હોય તો 40% હોવા જરૂરી છે. એની સાથે જે વિદ્યાર્થીઓના મેથેમેટિક્સ એઝ અ સબ્જેક્ટ નથી અને એમને બાયોલોજી સાથે એમની પરીક્ષા આપી છે અને એની ગુડસેટ પણ આપેલી છે તો એવા વિદ્યાર્થીઓને જે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી સાથે થિયરી અને થિયરી વત્તા પ્રેક્ટિકલ સાથે 45% થતા હોય અને રિઝર્વેશન હોય તો 40% થતા હોય એવા વિદ્યાર્થીઓ માટે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ અને એની અલાઇડ બ્રાન્ચીસ, બાયોટેકનોલોજી જેમાં બાયોટેકનોલોજી, બાયોઇન્ફોર્મેટિક્સ અને એ બધી બ્રાન્ચીસ આવે છે, ફૂડ પ્રોસેસિંગ અને એની અલાઇડ બ્રાન્ચીસ અને ટેક્સટાઇલ કેમિસ્ટ્રી જેવી બ્રાન્ચીસ એમના માટે ઉપલબ્ધ રહેશે. એના સિવાયની બ્રાન્ચીસ માટે ફિઝિક્સ અને મેથેમેટિક્સ કમ્પલસરી હોય એ એમને ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી. જે વિદ્યાર્થીઓના ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને કમ્પ્યુટર કે વોકેશનલ સબ્જેક્ટ સાથે 45% માર્ક્સ થતા હોય એને જે બ્રાન્ચીસમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી કમ્પલસરી સબ્જેક્ટ છે એવી બ્રાન્ચીસ આપવામાં આવે છે. આ બ્રાન્ચીસમાં ફાર્માસ્યુટિકલ એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ કેમિસ્ટ્રી, ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને એને અલાઇડ બ્રાન્ચીસ આપવામાં આવે છે. એના સિવાયની બ્રાન્ચ માટે એ એલિજિબલ રહેતા નથી. જે વિદ્યાર્થીઓને ફક્ત કેમિસ્ટ્રી સાથે જે લાયકાત ધરાવતી બ્રાન્ચીસ છે જેમાં કેમિસ્ટ્રીની સાથે કેમિસ્ટ્રી, કમ્પ્યુટર કે મેથેમેટિક્સ, કેમિસ્ટ્રી, કમ્પ્યુટર કે બાયોલોજી આ પ્રકારની બ્રાન્ચમાં એમના 45% માર્ક્સ થતા હોય અને રિઝર્વેશન હોય તો 40% માર્ક્સ થતા હોય એ વિદ્યાર્થીને ટેક્સટાઇલ કેમિસ્ટ્રી અને ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી જેવી બ્રાન્ચીસ ઉપલબ્ધ કરવામાં આવે છે. તો આપનું જ્યારે મેરિટ પ્રસિદ્ધ કરવામાં આવે ત્યારે આ પ્રકારે જે આપણે માર્ક્સ જોયા છે એની લાયકાત ઉપર તમને એનો એલિજિબલ ગ્રુપ પણ બતાવવામાં આવશે.
જે વિદ્યાર્થીઓ PCM સાથે છે એને તમામ બ્રાન્ચ ઉપલબ્ધ કરવામાં આવશે અને ક્રમશઃ જે રીતે આપણે વાત કરી એમ અલગ અલગ લાયકાત માટે એમને અલગ અલગ વિષયો સાથેની બ્રાન્ચીસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તો આ પ્રકારે AICTEના નિયમ મુજબ તમારે તમારી એલિજિબિલિટીની સમકક્ષ બ્રાન્ચીસ તમને ઓફર કરવામાં આવશે. થેન્ક યુ.